Hello everyone, myself Krishan Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we learn about the IUGR. So it is a intrauterine growth retardation. So about the definition, so intrauterine growth restriction is said to be the present in those babies who birth weight is below the 10 percentile of the average for the gestational age. So according to gestational age, અહીંયા અમુક આપણને એવા એવરેજ જે બર્થ વેઇટ છે આપેલા હોય અને એના કરતાં પણ 10% જેટલું આપણને ઓછું વેઇટ જોવા મળે તો આપણે કહીએ છીએ કે ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન છે કાં તો રિટાર્ડેશન છે. So growth restriction can occurs in a preterm, term or the postterm babies. So કોઈનામાં પણ હોઈ શકે છે. પ્રીટર્મ હોય તો પણ હોઈ શકે છે, ટર્મ હોય તો પણ હોઈ શકે છે અને પોસ્ટર્મ બેબી હોય તો પણ હોઈ શકે છે. The incidence is a this maturity comprise about one third of the low birth weight babies. So અહીંયા વધારે પડતું આપણે ઇન્સિડન્સ જોઈએ કે વન થર્ડ ઓફ ધ લો બર્થ વેટ બેબીની અંદર આપણને આવું ડિસ મેચ્યુરિટી આપણે જોવા મળતી હોય છે. ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ ઇટ ઇઝ ઓવર ઇન્ક્લુડ about 2 to 8%. In incidence among the term babies is about 5%, and that among post term babies is about the 15%. So વધારે પડતું આપણને પોસ્ટ ટર્મની અંદર જોવા મળે છે. તો અહીંયા આપણને બે બેબી બતાવવામાં આવેલા છે. Here is the SGA, so small for the gestational age. So according to gestational age આપણને સ્મોલ જોવા મળે બેબી અને અહીંયા IUGR, so intrauterine growth retardation. So the normal fetal growth, so cellular hyperplasia, hypertrophy, and the hypertrophy. So આ રીતના normal જે fetal growth આપણને થતો હોય છે. According to stages, so stage is 1, hyperplasia, so 4 to 20 weeks, rapid mitosis થશે, increase the DNA content. Then stage 2 ની અંદર hyperplasia અને hypertrophy જોવા મળશે. So અહીંયા just declining the mitosis and the increase the cell size ને increase થશે. In stage 3, so 28 to 40 weeks ની અંદર rapid increase in the cell size. તો અહીંયા જે સેલ સાઇઝ હશે એકદમ રેપિડ અહીંયા ઇન્ક્રીઝ થવાના ચાલુ થઈ જશે. ઇવન રેપિડ એક્યુમ્યુલેશન ઓફ ધ ફેટ મસલ્સ એન્ડ ધ કનેક્ટિવ ટિશ્યુ. તો અચાનક જ એની અંદર વધારે પડતું આપણને ફેટ હશે, મસલ્સ હશે, કનેક્ટિવ ટિશ્યુ હશે, એ આપણને વધતા જોવા મળશે. અને 95% ઓફ ફિટલ વેઇટ ગેઇન ઓકર્સ ડ્યુરિંગ ધ 20 વીક્સ ઓફ ધ જેસ્ટેશન. અને વધારે પડતું જે વેઇટ ગેઇન થતું હોય છે 20 વીક્સ ઓફ જેસ્ટેશનમાં થતું હોય છે. The causes of the IUGR, so maternal factor છે, fetal factor છે, placental factor છે અને environmental factor છે. So in the maternal factor, so medical disease હોય, મધરને કોઈ malnutrition હોય એટલે કે BMI એ below the 19 હોય, so twice the risk of the IUGR. So કદાચ કોઈ વુમનનો BMI બહુ જ ઓછો હોય, malnutrition મધર હોય તેના કારણે તેને ફિટસને પણ IUGR થવાના ચાન્સીસ છે. Then the multiple pregnancy. તો મલ્ટિપલ પ્રેગ્નન્સી હશે તો એટલું બધું ન્યુટ્રિશન હશે જે એક બાળકને મળવું જોઈએ એની જગ્યાએ અહીંયા 2 કે 3 બાળક લેતા હશે તો બની શકે છે કે અહીંયા IUGR થવાના ચાન્સીસ છે. અબાઉટ ધ સ્મોકિંગ, સો સ્મોકર હશે કદાચ વુમન તો એવી વુમનને પણ આવા ચાન્સીસ છે. Then the alcohol. So alcohol abuse કરતું હશે so 12 fold increase risk of the IUGR. So અહીંયા 12 ટાઈમ જેટલું વધી જતું હોય છે કે IUGR ના રિસ્ક છે. ડ્રગ લાઈક બીટા બ્લોકર, એટેનોલોલ ઇન સેકન્ડ ટ્રાઇમેસ્ટર, એન્ટીકોગ્યુલન્ટ્સ, એન્ટીકન્વલ્સન્ટ, ફેનિટોઇન. તો આ બધી જો ડ્રગ યુઝ કરતા હોય તો એવા પેશન્ટના બેબીને પણ થઈ શકે છે. હાઇપોક્સિમિયા હોય, ઇન્ફેક્શન લાઈક યુટીઆઈ, મલેરિયા, ટીબી, જેનાઇટલ ઇન્ફેક્શન. તો આ બધા ઇન્ફેક્શનના કારણે પણ મધરનું જે ફિટસ છે એને પણ IUGR થવાના ચાન્સીસ છે. About the metal factor ની અંદર is a small stature, low pre-pregnancy weight હોય, teenage pregnancy હોય, primary gravida હોય, કાં તો પછી gland multipara હોય. About the fetal factor ની અંદર જોવા જઈએ તો chromosomal defect. So in second trimester, 20% of the SGA fetus have chromosomal abnormality. So most of the second trimester ની અંદર આપણે જોઈએ કે જે small age હોય ને gestational age કરતા પણ તો એમાં chromosomal abnormality આપણને જોવા મળતી હોય છે. The tripod is the most common under 26 weeks. And the trisomy 80 is common after the 26 week. તો આવા પેશન્ટની અંદર ફિટસની અંદર આપણને જે ટ્રાઇપ્લોઇડ છે એ મોસ્ટ ઓફ કોમન આપણને 26 વીકની અંદર ટ્રાઇઝોમી 18 છે જે ક્રોમોઝોમલ અબનોર્માલિટી ડિફેક્ટ છે આપણને 26 વીકે જોવા મળતી હોય છે. અધર આર ધ 21 ડાઉન સિન્ડ્રોમ or the 613 એક્સો ટર્નર સિન્ડ્રોમ પણ આપણને ક્રોમોઝોમલ ડિફેક્ટના કારણે થઈને જોવા મળતા હોય છે. The other is the exposed to an infection. So like a German malarial rubella, then the cytomegalovirus, herpes simplex, tuberculosis, syphilis, toxoplasmosis, then the TB, malaria, and the parvovirus. So આ બધા વાયરસ જે પણ ઇન્ફેક્શન કરે છે એના કારણે IUGR થવાના ચાન્સીસ છે. About the birth defect, cardiovascular, renal, encephaly, limb defect, etc. And the primary disorder of bone and the cartilage or the chronic lack of the oxygen during the developmental
and the placental and umbilical cord defect હોય તો એના કારણે થઈને પણ IUGR થવાના ચાન્સીસ છે. About the placental factors, so uteroplacental insufficiency resulting from the improper inadequate trophoblastic invention and the placentation in the first trimester. તો જ્યારે પ્લેઝન્ટાનું જે ટ્રોફોબ્લાસ્ટિક જે ઇન્વેન્શન થતું હોય છે ઇવન પ્લેઝન્ટા જે ઇમ્પ્લાન્ટ થતું હોય છે એ જો ઇમ્પ્લાન્ટેશન પ્રોપર અહીંયા નહીં થાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર તો એના કારણે થઈને યુટ્રોપ્લેઝન્ટલ અનસફિશિયન્સી થવાના ચાન્સીસ છે. Then the lateral insertion of the placenta. So placenta બહુ lateral બહુ ઘણા ટાઈમ પછી ઇન્સર્શન થાય. Reduce the maternal blood flow to the placental bed. તો અહીંયા કદાચ મેટરનલ જે બ્લડ ફ્લો હોય પ્લેઝન્ટલની અંદર ઓછું જોવા જતું હોય. ઇવન ફેટોપ્લેઝન્ટલ ઇનસફિશિયન્સીની અંદર જોવા જઈએ તો વાસ્ક્યુલર એનોમલીઝ ઓફ ધ પ્લેઝન્ટા એન્ડ ધ કોડ. Then the decrease the placental function mass like a small placenta હોય abrupto placenta placenta previa હોય postpartum pregnancy હોય. સો અહીંયા આપણે જોઈએ છે કે નોર્મલ અને આયુજીઆર ન્યૂબોર્ન બેબીઝ તો બંનેમાં કેટલો ડિફરન્ટ છે. અહીંયા આપણે ન્યૂબોર્ન એકદમ હેલ્ધી જોવા મળી રહ્યું છે નોર્મલ અને અહીંયા આપણને આયુજીઆર બેબી છે એકદમ સ્મોલ જેસ્ટેશનલ એજ પ્રમાણે એકદમ સ્મોલ જોવા મળી રહેલું છે. ઇવન અહીંયા આપણને નોર્મલ આયુજીઆર અને પ્લેઝન્ટાનું આપ્યું છે કે નોર્મલ પ્લેઝન્ટા કેવી હોય છે અને આયુજીઆરની પ્લેઝન્ટા કેવી હોય છે. તો એન્વાયરમેન્ટલ કોઝિસ ઓફ ધ આયુજીઆર સો હાઈ અલ્ટિટ્યુડ સો લોઅર એન્વાયરમેન્ટલ ઓક્સિજન સેચ્યુરેશન જગ્યા પર રહેતા હોય કાં તો ટોક્સિક વાળી જગ્યા પર રહેતા હોય તો. Then the type of the IUGR, so symmetrical IUGR 33% of ઇન્ફન્ટને આ જોવા મળતું હોય છે. એસિમેટ્રિકલ છે જે 55% ઓફ જોવા મળતું હોય છે. ધ કમ્બાઇન્ડ આયુજીઆર છે જે 12% આપણને જોવા મળતું હોય છે. એમાં સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ બંને આવી જાય છે. About the symmetrical, so height, weight, and the head at the circle portion માં હોય છે. Early pregnancy insult, common due to the congenital infection, ધારો કે genetic આપણે disorder જોવા મળે. Reduced number of the cell in the fetus, normal pondal index હોય છે. Low risk of the perinatal asphyxia હોય છે. Low risk of the hypoglycemia હોય છે. Even in the pondal જે index હોય છે કઈ રીતના ચેક કરવામાં આવતો હોય છે. So the pondal index is used to determine those infant whose soft tissue mass is below normal for the stage of the skeletal development. તો skeletal development જેટલું થવું જોઈએ એના કરતાં પણ અહીંયા આપણે જો ઓછું જોવા મળે તો pondal index equal to birth weight into the 100 and in divided by the crown heel length. So other the typical value are the 20 to 50 20 to 25 ની વચ્ચે હોય છે but those who have a pondal index below the 10th percentage can be classified as a small age of the gestation and if the જે પોન્ડલ ઇન્ડેક્સ છે નોર્મલ હોય તો ઇટ ઇઝ અ સિમેટ્રિકલી આયુજીઆર એન્ડ લો હોય તો એસિમેટ્રિકલ આયુજીઆર કાઉન્ટ કરવામાં આવે છે. અધર ઇઝ એસિમેટ્રિકલ સો લેટર ઇન પ્રેગ્નન્સીમાં જોવા મળે. સો કોમનલી ડ્યુ ટુ ધ uteroplacental insufficiency, maternal malnutrition, hypoxia, and the extrinsic factor and the low pondal જે index છે એના કારણે થઈને કાં તો પછી જે સેલના જે નંબર છે એ સેમ હોય બટ ધ સાઇઝ એની કેવી થઈ જાય છે સ્મોલ થઈ જાય છે એન્ડ ધ ઇન્ક્રીઝ ઇન ધ રિસ્ક ઓફ ધ એસ્પેક્સિયા એન્ડ ઇન્ક્રીઝ ઇન ધ રિસ્ક ઓફ ધ હાઇપોગ્લાઇસેમિયા. તો જ્યારે સિમેન્ટ્રિકલ હતું એની અંદર આ બધા રિસ્ક હતા નથી પણ એ સિમેન્ટ્રિકલની અંદર આપણને આ રિસ્ક જોવા મળે છે. ધ ગ્રોથ રિસ્ટ્રિક્શન ઇન ધ સ્ટેજ ઓફ ધ હાઇપરટ્રોફી then breast spreading effect the head grown remains normal but the abdominal girth હોય છે સ્લો ડાઉન અહીંયા આપણને થતો જોવા મળે છે. So the type symmetrical and asymmetrical. So onset. So early in the utero અને later onset છે. Symmetrical છે આપણને early જોવા મળશે. Asymmetrical છે આપણે later જોવા મળશે. ઇટિયોલોજીની અંદર જોવા જઈએ સિન્ડ્રોમ છે ક્રોમોઝોમ છે ટોર્ચ ઇન્ફેક્શન છે બટ અહીંયા એસિમેટ્રિકલની અંદર જોવા જઈએ તો કદાચ યુટ્રોપ્લેઝન્ટલ ઇનસફિશિયન્સીના કારણે તેને સ્મોકિંગ then the malnutrition and the hypertension ના કારણે થઈને. Then the immediate IUGR. So 5 to 10% of all growth restricted to fetus. It is a combination of the type 1 and the type 2. Fetal growth restricted occurs during the intermediate phase of the growth and affecting the both hyperplasia and the hypertrophy. So બંનેને અફેક્ટ કરે છે. સેલને પણ વધવા નહીં દેતું ઇવન એની સાઇઝને પણ વધવા નહીં દેતું and resulting in decrease the cell number as well as the size. So અહીંયા સેલ નંબર પણ ડિક્રીઝ થશે as well as size પણ decrease થશે. The causes of include the chronic hypertension, then lupus nephritis and the maternal vascular disease that are served and અધર જે બધી ઇન્ફેક્શન હોય છે અહીંયા લાગવાના કારણથી આપણને જોવા મળતું હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નોર્મલ જે હોય છે એમાં કેવું હોય છે બેબીમાં નોર્મલ હેડ હોય અને નોર્મલ અબડોમન હોય બટ સિમેન્ટ્રિકલ અંદર શું હોય સ્મોલ હેડ હશે સ્મોલ અબડોમન હશે બટ એ સિમેન્ટ્રિકલની અંદર નોર્મલ હેડ હશે અને સ્મોલ અબડોમન હશે. તો આ રીતના આપણે આયુજીઆર છે જેને ડિફાઇન કરવામાં આવેલું છે. દેન ન્યુઅર જે ક્લાસિફિકેશન છે કે નોર્મલ સ્મોલ ફીટસ. તો જે નવા ક્લાસિફિકેશન આપણે જોવા જઈએ તેની અંદર નોર્મલ સ્મોલ ફીટસ એટલે કે હેવ અ નો સ્ટ્રક્ચર ઓફ નોર્માલિટી normal umbilical artery required but the weight is less
They are not at risk and do not need any special care. So નોર્મલ હોય પણ સ્મોલ ફીટસ હોય, બટ એની અંદર કોઈ સ્ટ્રક્ચરલ અબનોર્માલિટી નહીં હોતી, બીજી કોઈ જ અબનોર્માલિટી નહીં હોતી, ખાલી એનું વેઇટ હોય છે એ થોડું લેસ હોય છે, બટ એને કોઈ રિસ્ક હોતા નથી. About the abnormal small fetus, so have a chromosomal anomalies or structural malformation. They are lost cases and deserve termination as nothing can be done. So અહીંયા abnormal જો small fetus હોય એની બધી abnormalities હોય તો એની અંદર આપણે અહીંયા એવા કેસની અંદર આપણે ટર્મિનેશન જ કરવાનું કહીશું. Then the growth restriction features are due to the impaired placental function. Appropriate and the timely treatment or the termination can be improved the prospectively. તો કદાચ આવું બેબી જો અહીંયા હશે તો ટાઈમલી જે ટ્રીટમેન્ટ આપવાની હોય કાં તો ટર્મિનેશન કરવામાં જ અહીંયા કહેવામાં આવશે. અબાઉટ ધ ક્લિનિકલ ફીચર્સ, તો વેઇટ ડેફિશિયન્સી જોવા મળશે, લાર્જ હેડ સર્કમફરન્સ જોવા મળશે, ઓલ્ડ મેન જેવો એનો લુક જોવા મળશે, એનું જે કાર્ટિલેજ હશે પીના હશે એકદમ સોફ્ટ અહીંયા આપણને રીચ જોવા મળશે, ડ્રાય વ્રિંકલ સ્કિન આપણને એની જોવા મળશે. ઇવન એન લેન્થ રિમેનિંગ અનઅફેક્ટેડ, લેન્થ એની કમ્પ્લીટ હશે, ઓપન આઈઝ હશે, વેલ ડિફાઇન્ડ ક્રિસ હશે, નોર્મલ રિફ્લેક્સિસ હશે, ઇવન એ અલર્ટ હશે, એક્ટિવ હશે, નોર્મલ ક્રાય હશે, પણ થીન ઓમ્બલિકલ એની કોડ હશે. એન્ડ ધ સ્કેપોઇડ અબડોમિનલ, ઇવન એનું અબડોમિન આપણે જોઈએ છે કે એકદમ આપણને સ્મોલ જોવા મળશે. Sign of the rectal wasting, so the soft tissue wasting, disseminate the skin fold thickness, then decrease the breast tissue, reduce the thigh circumference. Sign of the long-term growth failure હોય તો વિનેટ સ્કલ સ્ટ્રક્ચર હશે, લાર્જ ફ્રન્ટાનલ જોવા મળશે, શોર્ટન ક્રાઉન જોવા મળશે, હિલની લેન્થ છે ઓછી જોવા મળશે, ઇવન ડેલી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ એફિલેસિસ. અબાઉટ ધ પ્રિડિક્શન ઓફ ધ આયુજીઆર, આપણે આયુજીઆર છે બેબી એવું કેમનું પ્રિડિક્ટ કરી શકીએ? So about the risk factor, history લઈશું કે risk factor કયા કયા છે, લાસ્ટ મેન્સ્યુરેશન પીરિયડ મોસ્ટ પ્રિસાઇઝ હોવો જોઈએ, સાઇઝ ઓફ ધ યુટ્રસ, ટાઈમ ઓફ કિકનિંગ, ડિટેક્ટ ઓફ ધ ફિટલ મુવમેન્ટ અને અધર એક્ઝામિનેશન. The maternal serum screening curves are more the gestational in the absence of the fetal anomalies. There is a 5 to 10 fold increase in the risk of the fetal growth retardation. તો જે એફએસએસ એએફએસએસ છે, આલ્ફા ફિટોપ્રોટીન છે એ અહીંયા ચેક કરવામાં આવે છે. દેન યુટ્રાઇન આર્ટરી ડોપલર જે વેલ્સોમેન્ટ્રી છે કે જેની અંદર જે નોચિંગ છે, વેવ ફોર્મ છે, એ બધું અહીંયા ચેક કરવામાં આવશે. દેન બ્રાઇટ એન્ડ ઇકોજેનિક fetal bowel in the second trimester associated with the increase the risk of the fetal growth retardation. Then combination of the unexplained elevated maternal alpha fetoprotein is powerful predictor of adverse prenatal outcome. And the increase the alpha fetoprotein combined with the electrogenic bowel is strong predictor of the fetal growth retardation. તો અહીંયા આપણને અમુક જે કઈ રીતના ચેક કરવામાં આવતું હોય છે ફીટો એના આપણને અહીંયા સ્કેન આપેલા છે. ઇવન ડોપલર ઓફ ધ અમ્બલિકલ આર્ટરીઝ reduce and the diastolic flow, absence and diastolic flow and reverse and diastolic flow. So severe cases ની અંદર આપણને આવું જોવા મળે. Then the placental morphology. So the placental morphology, acceleration of the placental maturation may occur within the IUGR and the PIH. So placenta graded from the grade 0 to grade 3. And the amniotic fluid is volume. So type 2 IUGR હોય તો usually associated with the oligohydramnios જોવા મળે. અને even amniotic fluid છે એ between 8 to 25 હોય તો normal હોય, but અહીંયા આપણને ઓછું જોવા મળશે. Like other problem is the hypoxia. So perinatal asphyxia જોવા મળશે, persistent pulmonary hypertension જોવા મળશે, મેકોનિયમ એસ્પિરેશન જોવા મળશે, થર્મોરેગ્યુલેશન જોઈએ તો થર્મોરેગ્યુલેશન હાઇપોથર્મિયા જોવા મળશે ડ્યુ ટુ ધ ડિમિનિશ ઓફ ધ સબક્યુટેનિયસ ફેટ, ધ એલિવેટેડ સરફેસ એન્ડ ધ વોલ્યુમ રેશિયો. તો એના કારણે આપણને હાઇપોથર્મોરેગ્યુલેશન અહીંયા આપણને જોવા મળશે. હાઇપોગ્લાયસેમિયા જોવા મળશે, રિઝલ્ટ ઓફ ધ ઇનએડિક્યુટ ગ્લુકોઝ જેનો જે સ્ટોર થવો જોઈએ એ બરાબર નહીં થાય, ડિમિનિશ ધ ગ્લુકોજેનેસિસ એન્ડ ઇન્ક્રીઝ ધ બીએમઆર. And the hypocalcemia જોવા મળશે કે due to the high serum glucagon level and the which stimulate the calcitonin excretion. So એના કારણે થઈને આપણને hypocalcemia જોવા મળશે. Other is the hematological, so hypervaricosity and the polycythemia due to the increase the erythropoietin level set to the hypoxia. Then immunologic, so IUGR have increased the protein catabolism and the decrease in the protein and the prehemoglobin and the immunoglobulins and which decrease the humoral and the cellular immunity. અત્યારે ફિટલ ડિસ્ટ્રેસ જોવા મળશે, હાઇપોક્સિયા જોવા મળશે, એસિડોસિસ જોવા મળશે, લો અપગાર સ્કોર આપણને જોવા મળશે. ઇવન અહીંયા ઇન્ક્રીઝ થઈ જશે જે મોર્બિડિટી અને પ્રીનેટલ જે મોર્ટાલિટી છે એના ચાન્સીસ ઇવન ગ્રેડ 3 અને 4 ની અંદર આપણે ઇન્ટ્રાવેન્ટિક્યુલર હેમરેજ જોવા મળશે, નેક્રોટાઇઝિંગ અહીંયા
ક્લોઇટીસ જોવા મળશે આપણને. ઇવન બાયોફિઝિક્સ આપણે જોવા જઈએ તો બિફોર 32 વીક્સ 40 વીક્સ મોર ધેન વન એન્ડ F1 જોવા મળશે, એની હાઇટ ને બધું. ઇવન ફિમરલ જે લેન્થ છે એ પણ આપણને અહીંયા ઓછી જોવા મળશે. ઇવન જે આલ્ફા બીટા પ્રોટીન છે એ પણ આપણને સજેસ્ટ કરશે કે અહીંયા આયુજીઆર છે. ઇવન પ્રિવેન્શન જો આપણે કરીએ હાઇપોથર્મિયાની અંદર મોડિફિકેશન કરવામાં આવશે, કાંગારૂ મધર ક્યારે કરવામાં આવે, નેસ્ટિંગ કરવામાં આવે, ડીલે જે બાથ હોય બાથ બહુ ઓછું લેટ આપવામાં આવશે, અને અહીંયા આપણે વામોથેરાપી ફિટસને પ્રોવાઈડ કરવામાં આવશે. અધર ઇઝ ધ મેન્ટેનિંગ ધ બ્રીથિંગ મેન્ટેન કરવા માટે વેન્ટિલેશન કાં તો સીપેપ પર રાખવામાં આવશે, કાં તો પછી O2 સપ્લિમેન્ટરી અહીંયા જે ફિટસ છે એને પ્રોવાઈડ કરવામાં આવશે. અબાઉટ ધ ન્યુટ્રિશન એન્ડ ધ ફ્લુઇડ, સો ધ 30 કરતાં પણ ઓછું થોડું આઈવી ફ્લુઇડ કાં તો એનજી કટોરી કાં તો બ્રેસ્ટ ફીડિંગ કરવામાં આવશે. 30 to 34 એનજી કટોરી બ્રેસ્ટ ફીડિંગ કરવામાં આવશે. અને ઇફ ઇટ ઇઝ મોર ધેન 34 then the કટોરી એન્ડ ખાલી બ્રેસ્ટ ફીડિંગ કરવામાં આવે. સો જો 30 વીક કરતાં ઓછું નાનું બેબી હોય તો આઈવી ફ્લુઇડ, એનજી કટોરી, બ્રેસ્ટ ફીડિંગ બધું આપવામાં આવશે. 30 to 34 ની વચ્ચે હશે તો એનજી કટોરી અને બ્રેસ્ટ ફીડિંગ, અને મોર ધેન 34 વીકનું હશે તો એને ખાલી કટોરી અને બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. Monitoring the vital signs, activity and the behavior, color pink, pale, gray, blue, yellow, tissue perfusion and the fluid, electrolytes and the ABCS. The complication of the IUGR, so neonatal period ની અંદર આપણે જોઈએ તો hypoxic ischemic encephalopathy થવાના ચાન્સીસ છે. fetal circulation જે persistence થઈ જાય, insufficiency થવા ચાન્સીસ, they have a difficulty in temperature regulation because the absence of the bro fat and the small body mass relative to the surface area. Lack of the glycogen store may predispose in the hypoglycemia, and the chronic intrauterine hypoxia may lead to the poly, polycythemia and the necrotizing endocrines and other metabolic abnormalities. અધર કોમ્પ્લિકેશન ચાઇલ્ડહુડની અંદર આપણે જોઈએ તો ઇન્ફેક્શિયસ ડિસીઝ એ લોકોને જલ્દી થઈ જશે, કન્જેનેટલ એનોમલીઝ થવાના ચાન્સીસ છે. ઇવન ઇન્સિડન્સ ઓફ ધ સેરેબ્રલ પાલ્સી 4 to 6 ટાઈમ હાયર થઈ જશે. ઇવન congenital performance and the education, so even long term complication જોવા જઈએ તો risk of the coronary heart disease, hypertension, type 2 diabetes mellitus, then display ડિસ્લિપિડેમિયા એન્ડ ધ સ્ટ્રોક થવાના પણ ચાન્સીસ છે. then bronchopulmonary dyspnea છે, મેટાબોલિક ડિસ્ટર્બન્સ છે, હાઇપોગ્લાઇસેમિયા પોલિસિથિયા છે, હાઇપોથર્મિયા છે, તો બધી જ ડિસીઝ કન્ડિશન અહીંયા થવાના ચાન્સીસ છે. અબાઉટ ધ મેડિકલ થેરાપી કરીએ તો એસ્પિરિન થેરાપી આપવામાં આવશે. અધર ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ દેન હેવ બી સ્ટડી આર ધ ન્યુટ્રિશન સપ્લિમેન્ટરી, ઝિંક સપ્લિમેન્ટરી, ફિશ ઓઇલ, હોર્મોનલ એન્ડ ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવશે. then 310 percentile સ્કિન ટુ સ્કિન કેર કરવામાં આવશે. બ્રેસ્ટ ફીડિંગ કરવામાં આવશે, ગ્લુકોઝ લેવલ મોનિટરિંગ કરવામાં આવશે, પોલિસિસ્ટેમિયા અહીંયા ચેક કરવામાં આવશે, then થર્મલ પ્રોટેક્શન આપવામાં આવશે એન્ડ ફીડિંગ કરાવવામાં આવશે. So it's all about the IUGR, intrauterine growth retardation baby.